શાંડિલ્ય વિદ્યા, બ્રહ્મ અને આત્માની એકતાનું પરમ વિજ્ઞાન. છાંદોગ્ય ઉપનિષદ, તૃતીય અધ્યાય, ખંડ 14. 1. પ્રસ્તાવના. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, અદ્વૈતનો શંખનાદ. શાંડિલ્ય વિદ્યાનો પ્રારંભ જ એક એવા ક્રાંતિકારી સૂત્રથી થાય છે જે માનવીની સમગ્ર દ્રષ્ટિ બદલી નાખે છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ, શાંત ઉપાસિત. આનો અર્થ છે આ બધું જ, સમગ્ર બ્રહ્માંડ ખરેખર બ્રહ્મ છે. તેમાંથી જ બધું ઉત્પન્ન થાય છે, તેમાં જ બધું લય પામે છે, અને તેના દ્વારા જ બધું શ્વાસ લે છે અથવા જીવે છે. તેથી શાંત થઈને તેની ઉપાસના કરવી જોઈએ. ઋષિ શાંડિલ્ય અહીં સમજાવે છે કે ઈશ્વર કોઈ આકાશમાં બેઠેલી વ્યક્તિ નથી, પરંતુ તે આ અસ્તિત્વનો કણે-કણ છે. આ સમજણ જ સાધકને રાગ દ્વેષથી મુક્ત કરી પરમ શાંતિ અર્પે છે. 2. ક્રતુમય પુરુષ, સંકલ્પની શક્તિ. શાંડિલ્ય વિદ્યાનો બીજો મહત્વનો સિદ્ધાંત છે અથ ખલુ ક્રતુમયઃ પુરુષો. મનુષ્ય ક્રતુમય છે, એટલે કે તે તેના સંકલ્પ અને નિશ્ચયથી બનેલો છે. સિદ્ધાંત. તમે અત્યારે જે છો તે તમારા ભૂતકાળના સંકલ્પોનું પરિણામ છે, અને તમે ભવિષ્યમાં જે બનશો તે તમારા અત્યારના સંકલ્પો નક્કી કરશે. મહત્વ. આ વિદ્યા કહે છે કે જેવો સંકલ્પ મનુષ્ય આ લોકમાં જીવતા કરે છે તેવો જ તે પરલોકમાં મૃત્યુ પછી બને છે. તેથી મનુષ્ય ઉચ્ચ અને દિવ્ય બ્રહ્મનો જ સંકલ્પ કરવો જોઈએ. 3. સૂક્ષ્મતા અને વિરાટતાનો સંગમ, આત્માનું સ્વરૂપ. ઋષિ શાંડિલ્ય મારા હૃદયમાં રહેલા આત્માનું વર્ણન એવી રીતે કરે છે જે તર્કને પણ આશ્ચર્યમાં મૂકી દે છે. આ વિશ્લેષણ અણુથી પણ નાનું અને આકાશથી પણ મોટું, અનુ મહાતો મહિયાનના સિદ્ધાંત પર આધારિત છે. અણુથી પણ સૂક્ષ્મ, સટલર ધેન ધ સ્મોલેસ્ટ. ઋષિ કહે છે મારા હૃદયમાં બિરાજમાન આ આત્મા ચોખાના દાણા કરતા, જવના દાણા કરતા, રાઈના દાણા કરતા અથવા શ્યામાક, એક પ્રકારનું ધાન્યના દાણા કરતા પણ નાનો છે. તાત્પર્ય. આ આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને કોઈ ઇન્દ્રિય કે યંત્ર પકડી શકતું નથી. બ્રહ્માંડથી પણ વિરાટ, ગ્રેટર ધેન ધ ગ્રેટેસ્ટ. એ જ ક્ષણે ઋષિ કહે છે મારા હૃદયમાં રહેલો આ આત્મા પૃથ્વી કરતા મોટો છે, અંતરિક્ષ કરતા મોટો છે, આકાશ કરતા મોટો છે, અને આ તમામ લોકો બ્રહ્માંડ કરતા પણ વિરાટ છે. તાત્પર્ય. જે સૂક્ષ્મ બિંદુ હૃદયમાં છે તે જ અનંત વિરાટ તત્વ છે જે આખા બ્રહ્માંડને વ્યાપીને રહ્યું છે. 4. સર્વકર્મ અને સર્વગંધ, બ્રહ્મની સર્વવ્યાપકતા. આત્માના ગુણોનું વર્ણન કરતા શાંડિલ્ય કહે છે સર્વકર્મા, તે તમામ ક્રિયાઓનું ઉદ્ગમ સ્થાન છે. સર્વકામઃ, તમામ પવિત્ર ઈચ્છાઓ તેનું જ સ્વરૂપ છે. સર્વગંધઃ અને સર્વરસઃ, જગતની તમામ સુગંધ અને તમામ રસો, સ્વાદ, અનુભવ એ જ પરમાત્માના છે. આનો અર્થ એ છે કે આપણે જે કંઈ અનુભવીએ છીએ, ભલે તે સુંદર ફૂલની સુગંધ હોય કે ભોજનનો સ્વાદ, તે બધું જ બ્રહ્મની અભિવ્યક્તિ છે. આ દ્રષ્ટિ કેળવવાથી આખું જીવન ઉપાસના બની જાય છે. 5. અંતિમ વિશ્વાસ, અહમ બ્રહ્માસ્મિ. શાંડિલ્ય વિદ્યાનો ઉપસંહાર એક અત્યંત દ્રઢ નિશ્ચય સાથે થાય છે. એષ્મ આત્માંતર હૃદય એતદ બ્રહ્મૈતમિતઃ પ્રેત્યાભિસંભવિતાસ્મિતિ. મારા હૃદયની અંદર રહેલો આ આત્મા જ સાક્ષાત બ્રહ્મ છે. આ દેહ છોડ્યા પછી હું તેની સાથે એકાકાર થઈ જઈશ. ઋષિ શાંડિલ્ય કહે છે કે જે સાધકને આવો અતૂટ વિશ્વાસ છે કે હું બ્રહ્મ જ છું, તેને ક્યારેય કોઈ સંશય રહેતો નથી. તે મૃત્યુથી ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તે માત્ર એક બિંદુમાંથી સિંધુ, સમુદ્ર બની રહ્યો છે. 6. શાંડિલ્ય વિદ્યાનું મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ. 3000 શબ્દોના વ્યાપ મુજબ આ વિદ્યાના કેટલાક ગૂઢ પાસાઓ. 1. ક્વોન્ટમ ફિઝિક્સ અને શાંડિલ્ય. જેમ ક્વોન્ટમ વિજ્ઞાન કહે છે કે એક નાના અણુમાં પ્રચંડ ઉર્જા છે, તેમ શાંડિલ્ય વિદ્યા કહે છે કે હૃદયના નાના બિંદુમાં આખું બ્રહ્માંડ છે. 2. સંકલ્પ શક્તિ, લો ઓફ અટ્રેક્શન. ક્રતુમય હોવાનો સિદ્ધાંત આજના લો ઓફ અટ્રેક્શન જેવો છે, પણ તે માત્ર ભૌતિક સંપત્તિ માટે નહીં, પણ આંતરિક પરિવર્તન માટે છે. 3. શાંતિની મનોવિજ્ઞાન, શાંત ઉપાસિત. જ્યારે આપણને ખબર પડે કે બધું બ્રહ્મ જ છે ત્યારે કોઈની સાથે સ્પર્ધા કે ઈર્ષ્યા રહેતી નથી. આ પરમ મનોવૈજ્ઞાનિક સારવાર છે. 7. ઉપસંહાર, જીવનનું સર્વોચ્ચ સત્ય. શાંડિલ્ય વિદ્યા આપણને શીખવે છે કે આપણે ક્ષુદ્ર નથી, અસહાય નથી. આપણે એ જ અનંત બ્રહ્મનો અંશ છીએ જેણે આ સૃષ્ટિ રચી છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ માત્ર વાંચવા માટેનું વાક્ય નથી, પણ જીવવા માટેનો અનુભવ છે.